અને મારી પાસે બાઇક તો હું કહું છું ધ્યાન મારું પડી ગયા તો એવી બાબતમાં શું બનાવ બન્યો? મારું નામ રાજુ સોલંકી, જૂનાગઢ અનુજાતિ સમાજના પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે. કાલ સાંજે 11:30 વાગે મારો છોકરો ને મારા છોકરાનો છોકરો જૂનાગઢ કાળવા ચોક તરફથી ઘર બાજુ જતા હતા ત્યારે 2 4 વ્હીલ ગાડી નીકળેલી કાબુ મારેલ તો મારા છોકરાએ કીધેલું કે ભાઈ ગાડી ધીમે ચલાવો, મને લાગી જાય. આવી સામાન્ય બાબતમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબાના દીકરા ગણેશ અને એના માણસો રાતે 3 વાગે મારા દીકરાનું અપહરણ કરી ગોંડલ લઈ ગયેલ અને ત્યાં એને નાગોપું કરી મારી અને પાછો ભેસાણ ચોકડી મૂકી ગયેલા. તમે કેટલા લોકો સામે ફરિયાદ? અમે ટોટલ 10 જણા માટે એફઆઈઆર દાખલ કરેલ છે. 307 અપહરણ અને એટ્રોસિટી મુજબનો ગુનો દાખલ થયેલ છે. તમારો દીકરા અત્યારે ક્યાં છે? મારો દીકરો જૂનાગઢ સિવિલ હોસ્પિટલ છે. દેવદાનભાઈ મુછડિયા, જિલ્લા મહામંત્રી સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જૂનાગઢ જિલ્લા. આજે અમે જૂનાગઢ જિલ્લાના કલેક્ટર સાહેબ અને જૂનાગઢ જિલ્લાના એસપી સાહેબને સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જૂનાગઢ જિલ્લા દ્વારા એક આવેદનપત્ર આપી અને ગઈ તારીખ 30ના રાત્રિના ગોંડલ મત વિસ્તારના ધારાસભ્ય ગીતાબા અને જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા અમારા જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના જિલ્લાના પ્રમુખ રાજુભાઈ સોલંકીના દીકરા સંજય ઉર્ફે ચંદુને જૂનાગઢના કાળવા ચોકમાંથી અપહરણ કરીને લઈ જઈ ગોંડલમાં લઈ જઈ એને નગ્ન કરી અને એને મારવામાં આવ્યો. એને રિવોલ્વર બતાવવામાં આવી, એને મરી જાય ત્યાં સુધી મારવામાં આવ્યો અને ફરીથી એને જૂનાગઢ મૂકી ગયા. આ સમગ્ર બનાવમાં જૂનાગઢ એ ડિવિઝન પોલીસમાં એફઆઈઆર દાખલ થયેલી છે. આજે અમારી નામદાર કલેક્ટર સાહેબ અને પોલીસ અધિક્ષક સાહેબની રજૂઆત હતી કે સરકારના ઈશારે સરકારની જે સરકારી ગુંડા ગેંગો છે એ ગુંડા ગેંગો રાજકોટ જિલ્લો નહીં ની હદો વટોળી, ગોંડલ તાલુકાની હદો વટોળી, રાજકોટ જિલ્લાની હદો વટોળી અને સાહેબ જૂનાગઢ જિલ્લામાં આતંક ફેલાવવા માટે પહોંચી જાય છે. ત્યારે એમની સામે આ એફઆઈઆરની અંદર ગુસ્સો કિટની કલમ દાખલ થવી જોઈએ. સાથે સાથે આ લોકોએ 10-15 જણાએ એક સાથે ક્રાઇમ કર્યો છે એટલે ગુનાહિત કાવતરું રચી અને રાજુભાઈના પુત્રને ઈજાઓ પહોંચાડી છે અને ગંભીર રીતે ઘાયલ કર્યો છે. ત્યારે એની સામે 120 બીબી દાખલ થવી જોઈએ. અમે વહીવટીતંત્રને ગુરુવાર સુધીનો ટાઈમ આપ્યો છે. ગુરુવાર સુધીમાં જો વહીવટીતંત્ર દ્વારા આરોપીઓને અટક કરવામાં નહીં આવે તો ગુરુવાર પછી સમગ્ર રાજ્યને દરેક તાલુકામાં દરેક જિલ્લાની અંદર દલિત સમાજ રોડ ઉપર આવી જશે. અને જ્યાં સુધી આ ધારાસભ્યના નબીરા પુત્ર સરકારને ઈશારે આતંક ફેલાવતા આ ગુંડાઓને જ્યાં સુધી જેલના સળિયાની પાસે ધકેલવામાં નહીં આવે ત્યાં સુધી દલિત સમાજ શાંતિથી બેસવાનો નથી. જય ભીમ, જય ભારત. ડીડી સોલંકી, યુવા ભીમ સેના, જૂનાગઢ જિલ્લાના અનુસૂચિત જાતિના આગેવાન એવા રાજુભાઈ સોલંકીના દીકરાને જે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને હાલના જે ધારાસભ્ય છે ગીતાબા જાડેજાના પુત્ર જે આરોપી ગણેશ જાડેજા દ્વારા રાજુભાઈના દીકરાને જૂનાગઢથી અપહરણ કરી અને ગોંડલ લાવી રાતે 3 વાગે પોતાના ઘરે એને નગ્ન કરી વિડીયો ઉતારી માફી મંગાવી અને ઢોરમાર મારે છે અને પાછા જૂનાગઢ આવીને મૂકી જાય છે. તો આ ગુંડારાજ છે ગોંડલની અંદર ચાલી રહ્યું છે વર્ષોથી અને અગાઉ પણ આવા અનુસૂચિત જાતિના લોકો અને અન્ય 50 વર્ગના લોકો ઉપર જે હુમલાઓ કર્યા છે, જે લોકોને ડરાવીને ધમકાવી છે અને એવું પણ અમને સાંભળવા મળ્યું છે કેટલા મારે કૂટે છે ને એવા અત્યાચાર કરે છે, એવા ડરાવીને રાખ્યા છે કે લોકો આની સામે ફરિયાદ કરવા પણ તૈયાર નથી થતા કે કોઈના પગ ભાંગી નાખે છે, કોઈની પર જીવલેણ હુમલા કરે છે. આવા જે બનાવો બની રહ્યા છે આ તમામ બનાવો રોકવા માટે આ દેશની અંદર ભારતનું બંધારણ, કાયદાઓ, નીતિ નિયમો ચાલે છે. ગુંડારાજ ચાલતું નથી. એનું કાયદાનું ભાન કરાવવા માટે આપણે કલેક્ટર થ્રુ મુખ્યમંત્રીને ચેતવણી પત્ર દેવા માટે સમસ્ત અનુસૂચિત જાતિ રાજકોટ શહેર જિલ્લાના તમામ દલિત સમાજના આગેવાનો, રાજકીય બિન રાજકીય અગ્રણીઓ અને તમામ સંગઠનો, ભાઈઓ બહેનો, ખાસ કરીને ભીમ યોદ્ધાઓને મારું આહ્વાન છે કે આવતીકાલે સોમવારે 3/6/2024ના રોજ સવારે 11 કલાકે રાજકોટ કલેક્ટર કચેરીએ મોટીમાં મોટી સંખ્યામાં ભેગું થવાનું છે અને આ લોકોને કાયદાનું ભાન કરવાનું છે. આ દેશની અંદર ભારતનું બંધારણ હાલે છે, કાયદો હાલે છે, ગુંડારાજ હાલતું નથી. અને અન્ય સમાજના લોકો સાથે પણ ભૂતકાળમાં આવા અત્યાચારો થયા હોય તો તે લોકો પણ આ ગુંડારાજ ખતમ કરવા અને ન્યાય મેળવવા માટે આ અમારી સાથે જોડાઈ શકે છે. જય ભીમ, જય ભારત. સાથીઓ, જય સંવિધાન, જય ભારત. હું છું આપનો સાથી ભાનુભાઈ ચૌહાણ.
ગઈકાલે જુનાગઢની અંદર સમાજના લોકો દરેક જિલ્લામાંથી મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા. ગઈકાલે રાજુભાઈના દીકરાની સાથે જે બનેલી જે ઘટના છે, ઘટનાને લઈને એસપી સાહેબ તથા કલેક્ટર સાહેબે રૂબરૂ મુલાકાત કરી. સાથે સાથે પરિવારની મુલાકાત કરી, એ દીકરાની મુલાકાત કરી અને સમાજના લોકો, સમાજના નામી અનામી આગેવાનો ઉપસ્થિત રહી અને એક વસ્તુ ત્યારથી એક કોલ આપવામાં આવેલો અને હવે પછીના આંદોલન છે એમની રણનીતિ તૈયાર થશે અને સાથે મળી અને આંદોલનને આ જે કિસ્સો બન્યો છે એમાં ખાસ કરીને આ કિસ્સો એવો છે કે સમાજનું જે સ્વાભિમાન છે એ સ્વાભિમાનની કિંમત છે. હવે આ લડાઈ કોઈ એક વ્યક્તિગત રાજુભાઈ પૂરતી સીમિત નથી. આ લડાઈ સમાજની થઈ છે. કે એ વિચાર કરજો કે એસટી સમાજ જુનાગઢ જિલ્લાના પ્રમુખ રાજુભાઈ મજબૂત વ્યક્તિ હોવા છતાં એમના દીકરાની હાલત જો આવી થઈ શકતી હોય તો નાના માણસોની હાલત આ રાજકોટ જિલ્લાની અંદર, રાજકોટ જિલ્લાના ખાસ કરીને ગોંડલ તાલુકા એસટી સમાજના વ્યક્તિઓની હાલત શું હશે, આ વસ્તુ છે. તો એને લઈ હાલ કાલે કલેક્ટર સાહેબને અને એસપી સાહેબને મળ્યા પછી તંત્રને એક વસ્તુ, સરકારને એક અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે કે ગુરુવાર સુધીમાં આ આરોપીઓની ધરપકડ નહીં થાય તો ગુરુવાર પછી અમારું આંદોલન ચાલુ થશે. આમાં આંદોલન બાબતે સમાજના લોકો અત્યારે દરેક જિલ્લાઓમાંથી મને જ્યારે આપણે ફોન આવી રહ્યા છે એટલા માટે આ વિડીયો બનાવીને આપને જાણ કરી રહ્યો છું કે ગુરુવારે 6 તારીખે ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી, તમામ તાલુકામાંથી આપ જે વિસ્તારની અંદરથી જે સંગઠન સાથે જોડાયેલા છો એ દરેક વ્યક્તિઓને આપને વિનંતી કરી રહ્યો છું કે આપ બધા જ્યારે આપના ફોન આવી રહ્યા છે ત્યારે આપને કહી રહ્યો છું કે 6 તારીખે દરેક જિલ્લા, દરેક તાલુકામાંથી આપ આવેદન આપો. જેમ કે ગુજરાતના 33 જિલ્લાઓમાં દક્ષિણ ગુજરાતના 7 જિલ્લા વાપી, વલસાડ, સુરત, નવસારી, અંકલેશ્વર, તાપી, આ બધા જિલ્લાઓના વ્યક્તિઓને વિનંતી કરી રહ્યો છું કે આપ ત્યાંથી આવેદન આપો. સાથે સાથે વડોદરા, મધ્ય ગુજરાત, વડોદરા, ગોધરા, છોટાઉદેપુર અને પંચમહાલ, ત્યાંની જે ટીમ છે, આ બધા મારા સાથી મિત્રો જે એસસી સમાજના ક્યાંક ને ક્યાંક સંગઠનો, કોઈ પણ સંગઠન સાથે જોડાયેલા મિત્રોના ફોન આવી રહ્યા છે. એ બધા મિત્રોને વિનંતી કર્યું છે આપના વિસ્તારમાંથી, આપના તાલુકાઓમાંથી આપ આવેદન આપો. આવેદનની જે કોપી છે PDF એ હું આપને મોકલી આપીશ. સાથે સાથે ઉત્તર ગુજરાતની ટીમ, સાથે સાથે અમદાવાદ, ગાંધીનગર, ઉત્તર ગુજરાતમાંથી બનાસકાંઠા, સાબરકાંઠા, હિંમતનગર અને મહેસાણા સુધીની ટીમને વિનંતી કરી રહ્યો છું. સાથે સાથે સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓ અને ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, કચ્છ, ભુજ સુધી આ દરેક વ્યક્તિઓને દરેક પોતપોતાના તાલુકા, જિલ્લામાં જ્યાં આપને જે પેલેસ નજીક થતું હોય ત્યાં આપ આવેદન આપો. સાથે સાથે કાલનો મારો વિડીયો મૂક્યા પછી ખૂબ જ લોકોએ આ વિડીયો અમારા જોયા કાલે અને ત્યાર પછી ઘણા ખરા લોકોએ ખૂબ સારી વાત કરી કે આ એક વ્યક્તિ છે એ આવો હોય જ નહીં, પણ આ વસ્તુ કરાય જ નહીં. સાથે સાથે ક્ષત્રિય સમાજના ઘણા વ્યક્તિઓનો પણ આમાં સોલંકી પરિવારને અને એસસી સમાજને સમર્થન આપી ગયા. તો ખાસ આજ એક સોખવટ કરી દઉં કે એક યાદ રાખજો કે આપણી લડાઈ કોઈ જ્ઞાતિ સામે નથી, આ એક વ્યક્તિ સામે છે કે જે વ્યક્તિએ આવું કૃત્ય કરી અને કાયદો અને વ્યવસ્થા જે છે એ જાળવી નથી. કારણ કે હું ધારાસભ્યનો દીકરો છું અને કાયદો મારા બાપનો છે એવું સમજી અને આપણા સમાજના દીકરાને જે એમણે એ વસ્તુ કરી કે એમ કહેવાય ને કે પાછળથી વાર કર્યો. એની પાછળ હવે સિંહ એટલા માટે નથી લગાવ, સિંહ તો કહેવાય ને મર્દોને શોભે અને સિંહ છે જ ખરા, તો એની પાછળ એટલા માટે સિંહ મેં નહોતું લગાડ્યું કાલના વિડીયોમાં કે એને પાછળથી વાર કર્યો. પહેલી વાર જ્યારે આવ્યા ત્યારે શરૂઆતમાં ઘટના ઘટી ત્યારે જો એને સામેથી વાર કર્યો હોત તો એમનો જવાબ પણ એમને જુનાગઢથી અમારી ટીમના છોકરાઓ આપી દેવાના હતા, પણ પાછળથી વાર કરીને દીકરાને એકને લઈ અને જે લુખ્ખા તત્વો દાદાગીરી કરીને અમારા છોકરાને લઈ ગયા અને પછી પાછો મૂકી ગયા છે. એટલે આ તમે છે ને મધના પોળામાં હાથ નાખી દીધો છે, બીજું કંઈ જ નથી કર્યું. અને મને એવું લાગે છે કે આ નબળી દિશા આ જયરાજસિંહ અને કહે છે ને સિંહ તો નો જ કહેવાય, મેં કીધું એમની આ નબળી દિશા બેહવાની થઈ છે. કારણ કે એસસી સમાજના વ્યક્તિઓને મેં સાંભળ્યું કે ગોંડલની અંદર પણ ઘણી વાર આવી ઘટનાઓ ઘટી ચૂકી છે. કઈ છે નહીં તો વ્યક્તિ સામો વાંધો છે, કોઈ એક પર્ટિક્યુલર એક જ્ઞાતિ સામો વાંધો નથી. તો સમાજના લોકોને વિનંતી કરું છું કે પ્રથમ શરણ 6 તારીખે ગુજરાતભરમાંથી આપ આવેદન આપીએ
અને ત્યાર પછીનું બીજું જે છે એ તારીખ હવે તમારી સામે ટૂંક સમયની અંદર અમે ડિક્લેર કરીશું. બીજું જે ચરણ છે એ ગોંડલની અંદર આપણે મહાસંમેલન ગોંડલની અંદર કરવા જઈ રહ્યા છીએ. સમાજ ત્યાં ગોંડલની અંદર એકઠા થશું. એ તમને તારીખ અને સ્થળ સમય એ ફરીથી વિડીયોના માધ્યમથી બતાવીશું. અત્યારે આ આંદોલન ફક્ત કોઈ એક સંગઠન કોઈ એક વ્યક્તિનું નથી, આ સમાજનું આંદોલન છે. રાજુભાઈના પરિવાર ઉપર આજે આવી છે, કાલે તમારા પરિવાર ઉપર પણ આવી શકે. અત્યારે હું બોલી રહ્યો છું, ક્યાંક ને ક્યાંક કાલે મને પણ આ વસ્તુ કરી શકે. તો આ વ્યક્તિને મારી શકે છે, વ્યક્તિને જીવન બંધ કરી શકે, સમાજની નહીં. તો સમાજના વ્યક્તિઓને વિનંતી કરી છે કે અમે સમાજ માટે બોલીએ છીએ, તો સમાજ આનો જવાબ આપવા માટે કટિબદ્ધ થઈ જાય અને જે આપણા સમાજના દીકરા માટે જે વસ્તુ થઈ છે એ વસ્તુ આગળ બીજા સાથે ન બને એ માટે અત્યારે આપણી લડાઈ મજબૂતાઈથી લડવા માટે ફરીથી બધા તૈયાર થઈ જાઓ. આ જ વાત સાથે આ બધાને મારા જય ભીમ.